નર્મદા જિલ્લા આપ પ્રમુખ નિરંજન વસાવાએ શિક્ષણ મંત્રી પર લગાવ્યા ગંભીર આરોપો। શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર ફક્ત લોભામણી જાહેરાતો કરે છે કે યુવાઓને એક તક મળશે। અને જેમાં ગુજરાતના 15 જિલ્લા અને 4245 ગામડાઓમાં જઈ અને આ અભિયાન ચલાવવાના છે અને એમાંથી ગુજરાતના જે યુવાઓ છે એમને નવી તકો મળશે। તો અમારે આ શિક્ષણ મંત્રીને કહેવું છે કે તમે જે વાત કરી કે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસ, એ જે તમારું જે સૂત્ર છે દેશના વડાપ્રધાનનું, અને તમે કહી રહ્યા છો કે એ અમારો મંત્ર છે, તો એવો તો કયો મંત્ર છે કે તમે આ 30 વર્ષમાં એવો કયો વિકાસ કર્યો? આજે તમે આ શિક્ષણ મંત્રી છો, આજે તમે જુઓ આજે ઘણી બધી શાળાઓમાં શિક્ષકો નથી અને ઘણી બધી શાળાઓ આંગણવાડીઓ જર્જરિત છે। આજે ચોમાસાનો સમય છે, આજે લોકો એક પ્રાઇવેટ ઓરડાઓમાં આજે એ લોકો શિક્ષણ લઈ રહ્યા છે। ત્યાં પંખાની સુવિધાઓ નથી, લાઇટોની સુવિધાઓ નથી, પાણીની સુવિધા નથી, શૌચાલયની સુવિધા નથી। આ શિક્ષણ મંત્રી એવા બાળકોની ચિંતા કરે કે જે લોકો આખું વર્ષ જેમનો કિંમતી સમય છે એ લોકો ત્યાં આગળ ભણી રહ્યા છે, પણ તેમ છતાં આજે એમને સુવિધાઓ મળતી નથી। આજે તમે આ રોડ રસ્તાની સુવિધાઓ જુઓ, ત્યાં રોડ છે કે ખાડો છે। આજે પ્રજા લાખો કરોડો રૂપિયા ટેક્સ ચૂકવે છે, પણ આજે રોડ રસ્તાના ઠેકાણા નથી। આજે આરોગ્યમાં જુઓ તમે, આજે ઘણી બધી સિવિલ હોસ્પિટલો છે, પણ ત્યાં આગળ આજે ડોક્ટરો નથી, પૂરતી ટ્રીટમેન્ટ નથી મળતી। આજે ઘણા બધા લોકો ત્યાં આગળ મૃત્યુ પામે છે। એટલે આજે તમે જો શિક્ષણમાં પણ આજે ઘણા બધા યુવાઓ આજે શિક્ષિત છે પણ બેરોજગાર છે। આજે તમે લોકો પરીક્ષાઓ લો છો, લોભામણી જાહેરાતો કરો છો, પણ આજે યુવાઓને આજે યોગ્ય એમને પ્લેટફોર્મ નથી મળી રહ્યું અને આજે એ લોકો આજે શિક્ષિત બેરોજગાર છે। તો જેની પર ધ્યાન આપવાનું છે તેની પર ખરેખર શિક્ષણ મંત્રી અને જે કેન્દ્રના જે ડબલ એન્જિનની જે સરકાર કહેવાય છે, એ ગુજરાતની સરકાર હોય કે કેન્દ્રની સરકાર હોય, એ રોડ રસ્તા પર ધ્યાન આપે, આરોગ્ય પર ધ્યાન આપે, શિક્ષણ પર ધ્યાન આપે, આજે જે શિક્ષિત બેરોજગારો છે એની પર ધ્યાન આપે, ભરતીઓ કરવામાં ધ્યાન આપે। નહીતર કે આદિજાતિ કર્મયોગી અભિયાન ચાલુ કરી દીધું, બસ એમાં લોભામણી જાહેરાતો કરી દીધી, યુવાઓને તક મળશે। આ શિક્ષણ મંત્રીને કહેવા માંગીએ છીએ, તમે ગુજરાતના શિક્ષણ મંત્રી છો, અમે તમને 10 ગામડા બતાવીએ, 10 ગામડાની તમે મુલાકાત લો। શું ત્યાં ખરેખર આરોગ્યની વ્યવસ્થા છે, શિક્ષણની વ્યવસ્થા છે? આજે બાળકોને પૂરતા પ્રમાણમાં શિક્ષકો કે પછી એમને યોગ્ય ભણતર એમને ત્યાં આગળ મળી રહ્યું છે? આજે રોડ રસ્તાની પરિસ્થિતિ કેવી છે? આ શિક્ષણ મંત્રીઓ ફક્ત જે એમના આકાઓ અને જે એમના કેન્દ્રના લીડરો છે એમને ફક્ત એક કાગળ આપી દે છે, આ ટાઈપના એક કાગળમાં જ એમને ફક્ત જે લખીને આપે છે એટલું જ એ આ મીડિયામાં એ લોકો બોલી રહ્યા છે, તે સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। આજે શિક્ષણ મંત્રીને શરમ આવી જોઈએ કે તમે જે કાગળ જે તમને લખીને આપ્યું છે તમારા આકાઓએ, એ કાગળમાં બોલીને તમે બોલો જે યોજનાઓ છે એની તમે જાહેરાતો લોભામણી કરો છો। નહીં કે તમારે ગુજરાતમાં શું કરવું છે એનું તમને નોલેજ હોવું જોઈએ, ગુજરાતમાં શું સમસ્યા છે એ તમને ખબર હોવી જોઈએ, ગુજરાતના શું પ્રશ્નો છે એ તમને ખબર હોવી જોઈએ, અને એ બાબતે તમારે પ્રેસ કોન્ફરન્સ કરવી જોઈએ। નહીં કે તમારે આકાઓ જે તમને લખીને આપે બસ એટલું જ તમારે તેને ગોથીને બોલવામાં આવે। અમારે શિક્ષણ મંત્રીને અહીંયા ગાડી અમે ચેલેન્જ કરીએ છીએ કે અમે 10 ગામડા કહીએ, એ 10